નમસ્કાર, સ્વાદની દુનિયા ચેનલમાં આપનું સ્વાગત છે। તો આજની આપણી રેસીપી છે પોટેટો રાઈસ। એ પણ ઘરે જ આપણે બનાવેલા મસાલા સાથે આપણે પોટેટો રાઈસ બનાવીશું। તો જલ્દીથી આપણે એની રેસીપી જોઈ લઈએ। સૌથી પહેલા આપણે કઢાઈ મૂકીશું ગેસ પર। હવે કઢાઈ થોડી ગરમ થાય એમ આપણે એક પછી એક અંદર મસાલા એડ કરીશું અને ગેસ મીડિયમ જ રાખવાનો છે। તો સૌથી પહેલા આપણે ચણા દાળ એડ કરીશું, ત્યાર પછી અડદની દાળ, ત્યાર પછી થોડી ફોતરાવાળી મગની દાળ લીધી છે એ પણ નાખીશું, થોડા આખા ધાણા, તેજપત્તા, 3 સૂકા લાલ મરચાં, તજ અને થોડા મરી અને છેલ્લે લાસ્ટમાં આપણે સિંગદાણા નાખીશું। હવે આ બધા જ મસાલાને આપણે શેકી લઈશું। દાળ થોડી ઘણી બ્રાઉન થાય ત્યાં સુધી આપણે મસાલાને શેકીશું। તો આપણા મસાલા રેડી થઈ ગયા છે, દાળ પણ બ્રાઉન કલર થઈ ગયો છે। તો હવે ગેસને બંધ કરી દઈશું। તો હવે આને ઠંડુ થવા દઈશું। તો કઢાઈને ઉતારી લઈશું। હવે મિક્સર જાર લઈશું, એમાં આપણે જે શેકેલા હતા મસાલા એ મસાલાને અંદર એડ કરીને આપણે દળી લઈશું। તો આપણા શેકેલા મસાલાનો પાવડર રેડી થઈ ગયો છે। તો હવે એને એક બાઉલમાં કાઢી લઈએ। તો હવે ગેસ પર એક કઢાઈ લઈને તેમાં તેલ ગરમ થવા મૂકીશું। તેલ ગરમ થાય એટલે પછી આપણે અંદર રાઈ એડ કરવાની છે। તો થોડી રાઈ એડ કરીએ। રાઈ ફૂટી ગઈ છે તો આપણે થોડું જીરું અને હિંગ પણ સાથે એડ કરી લઈએ। હવે અંદર મીઠા લીમડાના પત્તા, લીલા મરચા, સાથે ઝીણી સમારેલી ડુંગળી, તો આ બધાને આપણે મિક્સ કરી લઈએ। 1-2 મિનિટ માટે આપણે ડુંગળીને શેકી દઈશું। હવે જ્યારે ડુંગળી શેકાય થોડી ત્યાર પછી આપણે અંદર સમારેલા બટાકા એડ કરી લઈએ। હવે અંદર સ્વાદ પ્રમાણે મીઠું, 1 ચમચી લાલ મરચું પાવડર, અડધી ચમચી જેટલી હળદર અને તમારી ગરમ મસાલો નાખતા હો તો તમે ગરમ મસાલો પણ અંદર એડ કરી શકો છો, પણ હું અંદર એની જગ્યાએ ધાણા જીરું પાવડર એડ કરીશ। હવે બધાને આપણે મિક્સ કરી લઈએ। હવે આપણે 1 ગ્લાસ જેટલું પાણી એડ કરીશું, જેથી બટાકા પણ ચડી જાય અને પાણી પણ બળી જાય। તો એ રીતે થોડું માપનું જ પાણી રેડવાનું છે। હવે આને આપણે થોડી વાર ચઢવા માટે મૂકી દઈશું। A few moments later. તો હવે આપણે ખોલીને જોઈ લઈશું, 5 થી 7 મિનિટ થઈ ગઈ છે। તો બટાકા પણ આપણા ચડી ગયા છે। તો હવે આપણે આ જ સ્ટેજ પર આપણે જે શેકેલા મસાલાનો પાવડર બનાવ્યો તો એ અંદર આપણે એડ કરી લઈશું। સારી રીતે આપણે આને મિક્સ કરી લઈએ। હવે અંદર આપણે રાઈસ એડ કરી દઈશું। રાઈસ મેં પહેલેથી રેડી જ રાખેલા હતા। તો તમે જો રાઈસ પડેલા હોય તો પણ તમે આ રીતે યુઝ કરીને તમે બનાવી શકો છો।
ઘરે જ શેકીને બનાવેલા મસાલાનો ઉપયોગ કરીને આપણે બહુ જ ટેસ્ટી એવું આપણે આલુ રાઈસ બનાવી શકીએ છીએ. હવે આપણે કોથમીર એડ કરી દઈએ ઉપરથી. હવે લાસ્ટમાં આપણે લીંબુનો રસ થોડો ઉપરથી એડ કરી લઈએ. તો હવે આપણે એક કાચના બાઉલમાં કાઢીશું ટેસ્ટ કરવા માટે મસ્ત મજાનો આલુ રાઈસ. તો આપણું પોટેટો રાઈસ રેડી થઈ ગયું છે. હવે આપણે એને ટેસ્ટ કરીશું. બહુ જ ટેસ્ટી બન્યું છે અને મસાલાનો સ્વાદ પણ ખૂબ જ ટેસ્ટી આવે છે. તો તમે પણ ઘરે જરૂરથી આ રેસીપી ટ્રાય કરજો. તો હા, ખાસ એ વસ્તુ ના ભૂલતા કે આમાં તમે ઘરે શેકીને દળેલા બધા જે મસાલા મેં એડ કર્યા છે એ રીતે પાવડર બનાવીને તમે ખાસ આમાં એડ કરજો તો એનો ટેસ્ટ બહુ જ ડિફરન્ટ આવે છે અને ખૂબ જ સરસ લાગે છે પોટેટો રાઈસ. તો તમને જો આ મારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. જય શ્રી કૃષ્ણ.